નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અચાનક મળેલા પળો. કલ્પેશ એ દિવસ કોલેજમાંથી સીધો જ સ્ટેશન તરફ નીકળી ગયો હતો. આખા અઠવાડિયાનો થાક, લેક્ચર, અસાઇનમેન્ટ અને મિત્રો સાથેની મજાક બધું જ મનમાં ગૂંથાઈ ગયેલું. સાંજનો સમય હતો. ટ્રેન સ્ટેશન પર ધીમે ધીમે ઘસડાઈને આવી રહી હતી. કલ્પેશના હાથમાં એક જાડું બેગ હતું, જેમાં પુસ્તકોથી લઈને થોડાક નાસ્તાની ચીજ વસ્તુઓ સુધી બધું જ ભરેલું હતું. ટ્રેનમાં ચડ્યો ત્યારે ભાગ્યે જ તેને વિન્ડો સીટ મળી ગઈ. ઠંડી હવાની લહેરો કાચમાંથી પસાર થઈ રહી હતી અને ટ્રેન ધીમે ધીમે આગળ વધતી હતી. કલ્પેશ પોતાના વિચારોમાં ખોવાઈ ગયો. અચાનક તેને લાગ્યું કે એની બાજુમાં કોઈ ઊભું છે. તેણે નજર ઉઠાવી તો સામે કાવ્યા એની જ ક્લાસમેટ, ભણવામાં તેજસ્વી, હસવામાં મસ્ત અને મિત્રોમાં લોકપ્રિય. કલ્પેશ માટે કાવ્યા હંમેશા ખાસ રહી હતી, પરંતુ એણે ક્યારેય ખુલીને કહી ન શક્યું. એને જોયા વગરનો એક પણ દિવસ પૂરો થતો ન હતો, પણ એ પ્રેમને હંમેશા દિલથી અંદર જ રાખતો. હાય કલ્પેશ, કાવ્યાએ ચહેરા પર ચમક સાથે કહ્યું. કલ્પેશની ધડકન જાણે એક ક્ષણ માટે અટકી ગઈ. એણે હાથ લંબાવ્યો. કાવ્યાએ સ્મિત સાથે એનો હાથ પકડી લીધો. કેમ છે? એણે હળવાશથી પૂછ્યું. કાવ્યાના સ્પર્શથી કલ્પેશના શરીરમાં કંપારી દોડી ગઈ. એણે જવાબ આપ્યો, હું મજામાં છું. તું કેમ? હું પણ મજામાં. અરે વાહ, તને અહીં મળવું તો અચાનક સરપ્રાઈઝ છે. હું પણ ઘર જવા નીકળી હતી. બંને બાજુ બેઠા. કાવ્યાના વાળની સુગંધ કલ્પેશ સુધી આવતી હતી. એણે વિન્ડોમાંથી બહાર જોવાનું નાટક કર્યું, પણ આંખો વારંવાર કાવ્યાની તરફ ખેંચાઈ જતી. ટ્રેન આગળ વધતી રહી. કાવ્યા પોતાના કોલેજના અનુભવોની વાત કરવા લાગી. ક્યારેક હળવું હસવું, ક્યારેક કલ્પેશને ચીડવવું અને વચ્ચે એની આંખોમાં સીધું જ જોઈ લેવું. કલ્પેશ, તું બહુ શાંત રહે છે ક્લાસમાં. ક્યારેક લાગે છે કે તારા દિલમાં ઘણું બધું છે, પણ કહેતો નથી. કલ્પેશ એક ક્ષણ માટે અટકી ગયો. એના હોઠ પર સ્મિત આવ્યું, પણ મનની અંદરથી કંઈ ધબકતું લાગતું હતું. કાવ્યા ક્યારેય શબ્દો કરતાં મૌન વધારે કહી જાય છે. કાવ્યાએ હળવી આંખો મીચીને એને જોયું. અરે વાહ, આજ તો ફિલસૂફી વાતો કરી રહ્યો છે. બંને વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટવા લાગ્યું. ટ્રેન ઝટકો ખાઈને અટકી. કાવ્યા થોડીક લપસી ગઈ અને સીધા કલ્પેશના ખભા પર આવી. બંનેને એકબીજાનો સ્પર્શ થયો. એક ક્ષણ જાણે અટકી ગઈ. સોરી, કાવ્યાએ શરમાઈને કહ્યું. સોરી શા માટે? મને તો સારું લાગ્યું, કલ્પેશે ધીમેથી કહ્યું. કાવ્યાની આંખો ચમકી. એણે કલ્પેશનો હાથ ફરીથી પકડી લીધો. હવે એ હાથ છોડવાનું નામ જ લેતો ન હતો. હવે વાતો ગાઢ થવા લાગી. કાવ્યાએ કહ્યું, કલ્પેશ, હું ક્યારેય તને સીધું કહ્યું નથી, પણ તું મારી સામે આવે ત્યારે મને અજીબ લાગણીઓ થાય છે. મારા રૂવાટા ઊભા થઈ જાય છે. કલ્પેશે ધીમેથી હસીને કહ્યું, હા સાચું, તું સામે આવે એટલે મારા દિલની ધડકન વધી જાય છે. કાવ્યાએ શરમાઈને આંખો નીચે કરી, પણ પછી એણે ફરી નજર ઉઠાવી. તો પછી આજ કહી દે, શું છે તારા દિલમાં? કલ્પેશે ઊંડો શ્વાસ લીધો. કાવ્યા, હું તને પ્રેમ કરું છું. એ દિવસથી જ, જ્યારે પહેલી વાર તને જોઈ હતી. કાવ્યાની આંખોમાં આંસુની ચમક આવી ગઈ, પણ એ સ્મિત સાથે બોલી, કલ્પેશ, હું પણ તને પ્રેમ કરું છું. ટ્રેન હવે જંગલ વચ્ચેના રસ્તે દોડી રહી હતી.
બંનેની દુનિયા બસ એ કોચમાં સીમિત થઈ ગઈ હતી. કાવ્યાએ ધીમેથી કલ્પેશના ખભા પર માથું રાખ્યું. કલ્પેશના હાથમાં એના નાજુક હાથ હતા. કાવ્યા, કલ્પેશે ધીમેથી એનું નામ ઉચ્ચાર્યું. કાવ્યાએ એને જોઈને હળવેથી કહ્યું, હું તારી જ છું. કલ્પેશે એના ચહેરા પર હાથ ફેરવ્યો. કાવ્યાના હોઠ પર મીઠું સ્મિત હતું. ધીમે ધીમે જાણે સમય અટકી ગયો હોય. કલ્પેશ આગળ ઝૂક્યો અને એના હોઠો કાવ્યાના હોઠોને સ્પર્શી ગયા. એ પહેલી કિસ હતી, કોમળ, નિર્દોષ અને પ્રેમથી ભરેલી. કાવ્યાએ આંખો મીચી લીધી અને એ પળમાં બંને એકબીજામાં ઓગળી ગયા. બહાર ટ્રેનની સીટી વાગી રહી હતી, પણ અંદર બંનેની ધડકનો ગુંજી રહી હતી. કિસ પછી કાવ્યાએ હસતા હસતા કહ્યું, હવે તો તું મારા દિલનો માલિક બની ગયો. કલ્પેશે એના કપાળ પર હળવો ચુંબન આપ્યો અને તું મારી આત્માની રાણી. ટ્રેનના પ્રવાસ દરમિયાન બંને ક્યારેય વાતો કરતા, ક્યારેક એકબીજાની આંખોમાં જોઈ ખોવાઈ જતા, ક્યારેક હાથમાં હાથ રાખીને મૌનનો આનંદ માણતા. જ્યારે ટ્રેન તેમના સ્ટેશન પર આવી પહોંચી, બંનેને લાગ્યું કે સમય કેટલો ઝડપથી પસાર થઈ ગયો. કાવ્યા, આજનો દિવસ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. કલ્પેશે કહ્યું, હું પણ નહીં. આજથી આપણા જીવનની નવી શરૂઆત થઈ છે. કાવ્યાએ જવાબ આપ્યો. ટ્રેનમાંથી ઉતરતા ઉતરતા કાવ્યાએ કલ્પેશનો હાથ ફરીથી પકડી લીધો. એક વચન આપ કલ્પેશ, આપણે ક્યારેય અલગ નહીં થઈએ. વચન? કલ્પેશે એની આંખોમાં જોઈને કહ્યું. બંને ધીમે ધીમે સ્ટેશનની ભીડમાં આગળ વધ્યા. આસપાસની દુનિયા એમ માટે અદૃશ્ય બની ગઈ હતી. આ રીતે એક અચાનક ટ્રેનમાં થયેલી મુલાકાત બંનેના જીવનનો સૌથી સુંદર વળાંક બની ગઈ. પહેલી પ્રેમની અભિવ્યક્તિ, પહેલી સ્પર્શની ગરમી, પહેલી કિસ, બધું જ તેમને હંમેશા યાદ રહેવાનું હતું. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને નવા વિડીયો